તો નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભારતીય જનતાએ ઇતિહાસ રચી દીધો છે। જિલ્લાની વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપના 42થી વધુ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ પ્રચંડ જીત સાથે ભાજપે વિપક્ષીય છાવણીમાં સોંપો પાડી દીધો છે। સૌથી મોટી સફળતા ગણદેવી નગરપાલિકામાં જોવા મળી છે, જ્યાં 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતની 6 અને વિવિધ તાલુકા પંચાયતોની 11 બેઠકો પર પણ કેસરીઓ લહેરાયો છે। નવસારી મહાનગરપાલિકામાં ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતીને વિજય શુભારંભ કર્યો છે। તો ચીખલી 4 રસ્તા પાસે ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી નરેશ પટેલ પોતે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા। ભાજપના આગેવાનોએ આ જીતને વિકાસના રાજકારણની જીત ગણાવી છે, જ્યારે બીજી તરફ ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો ગુમાવતા કોંગ્રેસ અને અન્ય પક્ષોની રણનીતિ સામે સવાલો ઊભા થયા છે। ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને અભિનંદન આપું છું અને જનતાને વિશેષ આપું છું, એટલા માટે કે અમે સવારથી મારી સાથે અમારા અધ્યક્ષ ભાઈ શ્રી ભુરાભાઈ, પ્રભારી શ્રી શંકરભાઈ, આપણા સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ, અમારા ચૂંટણી કન્વીનર અશોકભાઈ, એની સાથે અન્ય આગેવાનો સતત ચર્ચામાં હતા, લોકો સાથે પણ ચર્ચામાં હતા અને અત્યાર સુધીમાં જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે 40થી વધારે લોકો બિનહરીફ